આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ગાંધીનગરમાં સંગઠન પર્વને લઈ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે. મહાનગર શહેર અને જિલ્લા પ્રમુખોને લઈ કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓની બેઠક શરૂ થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓને સાંભળવામાં આવી રહ્યા છે. દાવેદારી ફોર્મ અને સંકલન બેઠક બાદ દાવેદારી કરનાર લોકોની યાદી સાથે જિલ્લા ચૂંટણી અધિકારી બેઠકમાં ઉપસ્થિત છે. 33 જિલ્લા પ્રમુખ અને 9 મહાનગરના શહેર પ્રમુખ માટે ચૂંટણી અધિકારીઓને તબક્કાવાર સાંભળવામાં આવી રહ્યા છે. આજે સવારે આણંદ, ખેડા, અમદાવાદ જિલ્લા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટના ચૂંટણી અધિકારીઓ સાથે વ્યક્તિગત બેઠક યોજાઈ હતી. હવે બપોર બાદ બીજી તબક્કામાં અન્ય જિલ્લાઓની ચર્ચા હાથ ધરાશે. રાજ્ય વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ આવતીકાલથી 10મી જાન્યુઆરી સુધી નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડના અભ્યાસ પ્રવાસે જશે. ગુજરાત વિધાનસભાની યાદીમાં જણાવ્યા અનુસાર આ સમિતિ 7 અને 8મી જાન્યુઆરીએ કેવડિયા, કરજણ ડેમ, કાકરાપાર પ્રોજેક્ટ, ઉકાઈ ડેમ તથા માંડવીની મુલાકાત કરશે. 9મીએ સોનગઢ, ઉચ્છલ, પૂર્ણા ડેમ, મધુબન ડેમની મુલાકાત કરી 10મી જાન્યુઆરીએ ગાંધીનગર પરત ફરશે. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે આજે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાના અહેવાલ છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા પ્રમાણે વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયા છે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે બનાસકાંઠાના થરાદની મુલાકાત લીધી હતી. વિવિધ સંસ્થાઓ, વેપારીઓ અને ભાજપ કાર્યકર્તાઓએ લાખણી ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે થરાદ નવો જિલ્લો બનશે તો અધિકારીઓ ડબલ થશે. આ સીમાવર્તી વિસ્તાર છે, જેને લઈ વિકાસ થશે. જિલ્લાને વધુ ગ્રાન્ટ મળશે. આ કોઈ વિભાજન નથી, નવા જિલ્લાનું નવનિર્માણ છે. ઉલ્લેખનીય છે કે સરકારે વિકાસની રૂપરેખાને વધારવા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નવો જિલ્લો જાહેર કર્યો છે. રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના જરૂરિયાતમંદ પરિવારને પાકું મકાન આપવા માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજના અમલી બનાવી છે. આકાંક્ષી જિલ્લા નર્મદાના પ્રત્યેક પરિવારને પાકું ઘર મળે અને તેમની જીવનશૈલીમાં સુધારો આવે અને તેઓ આત્મવિશ્વાસ તથા સ્વાભિમાન સાથે જીવે તે આ યોજનાનો ઉદ્દેશ છે. આ યોજનાના એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો. મારું નામ નગીનભાઈ મોહનભાઈ રોહિત, ગામ નમારિયા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદાનો વતની છું. મને આ બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનાનો લાભ મળેલ છે 1,20,000. આ યોજનાનો લાભ અમે ગ્રામ પંચાયતમાંથી સરપંચ દ્વારા જાણેલો અને આ યોજનાનો લાભ અમે સાહેબ લીધો છે. પહેલા સાહેબ બહુ તકલીફ અમને પડતી હતી. અમે ઘરમાં સાપ પહેરી રહે, મકોડા, કીડી મકોડા, વરસાદનું બધું પાણી અંદર વેજ મારતું હતું, એટલે ઘણી તકલીફો વેઠી અને આજે અમે સહી સલામત સુખીથી રહીએ. વલસાડના ધરમપુર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ સર્પ સંશોધન સંસ્થાનની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં આ સંસ્થાનની સ્થાપના કરાઈ છે. ધરમપુર ખાતેની આ સર્પ સંશોધન સંસ્થાનમાં મુખ્ય 4 ઝેરી સાપોને રાખવામાં આવે છે, જેમાં ભારતીય કોબરા, કોમન ક્રેટ, રસેલ્સ વાઇપર અને સ્કેલ્ડ વાઇપરનો સમાવેશ થાય છે. ગીચ જંગલો ધરાવતા ધરમપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં ઝેરી અને બિનઝેરી સાપો વસવાટ કરે છે. તેથી આ વિસ્તારમાં સ્થાપવામાં આવેલા સર્પ સંશોધન સંસ્થાનમાં સર્પદંશને લગતા સંશોધન, નિવારણ, નિદાન, સારવાર, પુનર્વસન તેમજ રાજ્ય અને પડોશી રાજ્યોના મેડિકલ અધિકારીઓને સર્પદંશના ઉપચાર તથા વ્યવસ્થાપન અંગે તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે. સર્પ સંશોધન સંસ્થાનમાં હાલમાં લગભગ 300થી વધારે ઝેરી સાપ રખાયા છે, જેની સંખ્યા ભવિષ્યમાં 3000 સુધી લઈ જવામાં આવશે. એક અભ્યાસ મુજબ વિશ્વમાં અંદાજે દર વર્ષે 54 લાખ લોકો સર્પદંશનો ભોગ બને છે, જેના કારણે અંદાજિત 1 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે, જ્યારે 3 ગણી સંખ્યામાં લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે.
મહેસાણા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરની સોસાયટીઓ અને જાહેર રસ્તાઓની બાજુમાં જ્યાં કચરાના ઢગલાઓ જોવા મળતા હોય તેવી 17 જગ્યાઓ શોધી 17 લાખ રૂપિયાના ખર્ચે સુશોભન કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. આ માટે રસ્તાઓ નજીક બ્લોક તેમજ માટીનું પુરાણ કરવામાં આવ્યું છે. આવી સ્વચ્છ કરાયેલી જગ્યાઓ ઉપર કચરો ફેંકનાર સામે દંડની કાર્યવાહી કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.